રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે બે ટ્રેનને સ્ટોપ મળ્યો છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ટ્રેનને સ્ટોપ મળ્યો છે। લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ હતી કે પોરબંદરથી રાજકોટ ભાવનગર તરફ જતી ટ્રેનને સુપેડી ગામમાં સ્ટોપ મળે। મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ટ્રેનને સ્ટોપ આપવામાં આવ્યો છે। ટ્રેનને સ્ટોપ મળતાથી વિસ્તારના પ્રવાસન વિકાસને વેગ મળશે તેવું મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું। હજુ આવનારા દિવસોમાં ઘણી બધા લાંબા રૂટની ટ્રેન પોરબંદરથી ધોરાજી तरफ થઈને દોડશે। જે.કે. સિંગુર સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। દેશની અંદર રેલવેની સુવિધા પણ બહુ જ ગતિથી બદલાઈ રહી છે। વંદે ભારત ટ્રેન આજે ભારતની અંદર દોડી રહી છે, લોકોની સુવિધા વધારી રહી છે। ધોરાજીનું સુપેડી ગામ આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડી માંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે, આવા લોકોને બહુ મોટો ફાયદો થાય। આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહી અને આદરણીય રેલ મંત્રીજીને અને રેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા છે। આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, જનતાની સુખાકારી વધશે, જનતાની સગવડતા વધશે। આ ટ્રેનનો સ્ટોપેજ આપવા બદલ અશ્વિની વૈષ્ણવજીનો હું આભાર વ્યક્ત કરું। મારું નામ કિરણ બગડા છે, હું ઝાંઝમેર ગામના સરપંચ છું। આજરોજ સુપેડી ગામના લોકો તથા આજુબાજુ ગામના તમામ સરપંચો અને તમામ આગેવાનોને ઘણા લાંબા સમયની માંગ અને રજૂઆતને માન આપી સુપેડી સ્ટેશન ખાતે બે મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે। તે બદલ તમામ વિસ્તારના લોકો માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે। તે માટે તમામ વિસ્તારની જાહેર જનતા તરફથી હું સરપંચ કિરણ બગડા આપણા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી તથા લોકલાડીલા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વ્યવસાયિક રીતે જે લોકો અવર જવર કરે છે તેમજ અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ અવર જવર કરે છે તે ઝડપી પોતાના સ્થાન ઉપર પહોંચી જાય અને તે લોકોને સવડ પડે તે માટે આ ખૂબ ઉપયોગી બાબત છે।